હેલો દોસ્તો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 9 વિષય છે સંસ્કૃત, જે અંદર આપણે ચેપ્ટર નંબર 3 પરમ નિધાનમ મિત્રો જે છે એનું સંસ્કૃત અંદર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। જોઈએ સૌપ્રથમ તેની અંદર મિત્રો તમામ આપણે સોલ્યુશન જોવાના છીએ। તમામ વિષયના પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। ચેનલમાં જો પહેલી વખત આવ્યા હો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી લેશો। પ્રશ્ન 1, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ લિખિત। જે અંદર પહેલો પ્રશ્ન છે અહમ ઘટ પંડિત, તો આપણો આન્સર બનશે બી અસ્મિ। મિત્રો અગાઉના કોઈ પણ ચેપ્ટર લખવાના બાકી હોય તો એ પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે। વિકલ્પ નંબર 2, વાયો શબ્દસ્ય પર્યાય શબ્દસ્ય કહ, તો વાત। તમારે તમામે જે તમામ છે વિકલ્પો મિત્રો સારી રીતે ચકાસી અને જવાબ લખશો તો તમને યાદ પણ સારું રહેશે। પ્રશ્ન 3 છે ગવાક્ષ શબ્દસ્ય અર્થ કહ, તો તેની અંદર આપણે ગુજરાતી ભાષામાં અર્થ લખવાના છે ગવાક્ષ મીન્સ ઝરૂખો। મિત્રો આપણી ચેનલ પર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સાચી રીતે અને સમજૂતી સાથે આપવામાં આવે છે। પ્રશ્ન 4, ભૂપાલ માર્ગે સુવર્ણખંડમ, ઓપ્શન સી અક્ષિપથ। જોઈએ આગળ 5મા નંબરે છે સંસાર ક્રીદર્શ જનપુરા જેતુ કોડપી ન અર્હતિ, તો ઓપ્શન બી સાચો બને છે સંતુષ્ટ। પ્રશ્ન 6 છે અહદાન, ઓપ્શન બી કરિષ્યામિ। વિકલ્પ નંબર 7, કસ્ય શિખર મુકુટ સદા તિષ્ઠતિ, તો મસ્તકસ્ય। ત્યારબાદ છે પ્રશ્ન 2, સંસ્કૃત ભાષા ઉત્તરમ લિખિત। જે અંદર પહેલો પ્રશ્ન છે મિત્રો અગ્નિ ક ભસ્મ કરોતિ, જવાબ આવશે અગ્નિ મુદ્ગર ભસ્મ કરોતિ। બીજા નંબરે છે રાહુ કેન શાંત ભવતિ, રાહુ દાન ગ્રહણેન શાંત ભવતિ। સારી રીતે તમારે જે સંસ્કૃતની નોટબુકની અંદર મિત્રો લખી લેશો। પ્રશ્ન 3 છે સંતોષ એવ કસ્ય પરમ નિધાનમ, આન્સર સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ। પ્રશ્ન 4, ભ્રમર કુત્ર બંદી ભવતિ, ભ્રમર પુષ્પસ્ય અંતમાર્ગ બંદી ભવતિ। પ્રશ્ન 3, ઉદાહરણાનુસારમ શબ્દરૂપાણામ પરિચય લિખિત, તો જોઈએ જે અંદર મિત્રો સૌ પ્રથમ છે શબ્દરૂપ, મૂળ શબ્દ, અંતઃ, ત્યારબાદ છે લિંગણમ, વિભાક્ત અને વચન, તો પ્રસાદસ્ય, પ્રસાદ, અકારાંત, પુલ્લિંગ, ષષ્ઠી અને એકવચન। ગવાક્ષ, તો ગવાક્ષ અકારાંત, પુલ્લિંગ, સપ્તમી અને એકવચન। મિત્રો જો રિઝલ્ટ થોડું બ્લર થતું હોય તો તમે ખૂણાની અંદર જઈ અને જે છે રિઝોલ્યુશન ક્વોલિટી સુધારી શકો છો। ત્રીજા નંબરે છે વૃષ્ટિ, તો વૃષ્ટિ અકારાંત, સ્ત્રીલિંગ, પંચમી યા ષષ્ઠમી વિભક્તિ અને એકવચન। ત્યારબાદ છે પંડિતમ, પંડિત અકારાંત, પુલ્લિંગમ, દ્વિતીય વિભક્તિ એન્ડ એકવચન। વિવાદૃત્યો, તો વિવાદૃત અકારાંત, પુલ્લિંગ, ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ અને દ્વિવાચન। આ પ્રમાણે તમે લખી લેશો। પ્રશ્ન 4, કથાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાની પર્યત, તો જે અંદર જોઈએ અહીં ક્વેશ્ચન 4 ની અંદર પહેલો છે તિષ્ઠતિ, તો તિષ્ઠતિ એન્ડ તિષ્ઠતિ। યહિસ અર્હત અર્હંતિ, ગ્રહિષ્યામિ, ગ્રહિષ્યા, ગ્રહિષ્યામ, ભવિષ્યતિ, ભવિષ્યત અને ભવિષ્યામિ। પ્રશ્ન 4, શીર્ષાકાનુરૂપમ ધાતુરૂપાણામ પરિચયમ લિખત, તો જોઈએ ધાતુરૂપમ, અહીં ધાતુ, કાલ, લટલકાર, પદમ, પુરુષ અને વચનમ, તો અહીં આવશે ઉપસ્યત, તો પશ્ય, સ્તન ભૂતકાલ, લટલકાર, પરસ્મે પદમ, અન્ય, એકવચન। તિષ્ઠતિ, તો તિષ્ઠ વર્તમાનકાળ, લટલકાર, પરસ્મે પદમ, અન્ય, એકવચન। ભવિષ્યતિ ભૂભવ સામાન્ય ભવિષ્યકાળ, લટલકાર, પરસ્મે પદમ, અન્ય, એકવચન। સ્થામી, સ્થા સામાન્ય ભવિષ્યકાળ, લટલકાર, પરસ્મે પદમ, ઉત્તમ, એકવચન। આ પ્રમાણે તમે જે છે મિત્રો વિડીયો સ્ટોપ કરીને લખી લેશો। ક્વેશ્ચન 6 છે કોષ્ટે શું પ્રદાની
પદાની પ્રયોજ્ય સંસ્કૃત વાક્યની રચયત. તો જે અંદર પહેલું છે રાજા યુવકને જુએ છે. નૃપ યુવક દૃશ્ય પશ્યમ, તો નૃપઃ યુવક પશ્યતિ. બીજા નંબરે છે લોકો સભામાં જાય છે. તો ઓપ્શન છે જન સભા ગમ ગચ્છામિ, તો જાના સભા ગચ્છામિ. ત્રીજા નંબરે છે ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે. ધારા દેશા ગણ પૂજા ભૂ, તો ધારા દેશે ગુણાના પૂજા ભવતી. ચોથા નંબરે છે ભોજ પ્રજામાં પ્રિય હતો. તો ભોજ પ્રજા પ્રિય ભૂ, તો આવશે ભોજ પ્રજાસુ પ્રિય આસીત. આગળ છે અગ્નિ મુદાગ્રાને બાળે. તો વ્રહી મુદગર દહ, તો વ્રહી મુદગર દહતી. ક્વેશ્ચન છે માતૃભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે રાજા ભોજ કેવા હતા? રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજનનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા. તે વિદ્વાન અને કલાકારોને કરદાન હતા. પ્રશ્ન 2, યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે? યુવાન કહે છે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું. પ્રશ્ન 3, રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? રાજા ભોજ અને યુવકનો વાર્તાલાપમાં જ્યારે સંતોષ વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. પ્રશ્ન 4, ધારા દેશની શી વિશેષતા હતી? ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો, કવિઓ અને કલાકારોના કરદાન હતો. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરણસીમાએ પહોંચ્યો હતો. આવી ધારાનગરી સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિતાઓના ગુણોનું પૂજા કરનાર હતા. મિત્રો આ પ્રમાણે તમારું સંપૂર્ણ સોલ્યુશન છે. આગળનું સોલ્યુશન વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી અથવા ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.